નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર એવી એક ઇવેન્ટ એટલે કે રેટ કટ કહેવાનો મિનિંગ એ છે કે રેટ કટ આવનારા સમયની અંદર ઇન્ડિયાની અંદર પણ જોવા મળી શકે છે. કારણ કે યુરોપીય કન્ટ્રીની અંદર 0.25% રેટ કટ અત્યારે જોવા મળેલો છે. આવનારા સમયની અંદર એ રેટ કટ ઇન્ડિયા અમેરિકાની અંદર પણ જોવા મળી શકે છે. આનો ફાયદો શું છે? કયા શેરને કયા સ્ટોકને એનો ગ્રોથ કે એના રેવન્યુની અંદર જમ્પ જોવા મળી શકે છે, એ કઈ કઈ કંપનીઓ છે એ વિશે આ વિડીયોની અંદર વાત કરવાની છે. ખાસ કરીને રેટ કટથી ફાયદો થયેલો તમારે ભૂતકાળની અંદર જોવો હોય તો 2021ની અંદર જે રેલી જોવા મળેલી હતી એની અંદર રેટ કટની અંદર ઘણો ફાયદો આ બધી કંપનીઓને થયેલો હતો. ફરી વખત 2024ની અંદર પણ આ એક ફરી વખત જમ્પ આપણને જોવા મળી શકે છે. એવી આ કંપનીઓ વિશે આજે આપણે ચર્ચા કરીશું કે જે કંપનીઓની અંદર સારો એવો ગ્રોથ જોવા મળી શકે એમ છે. તો આગળ વધીએ એ પહેલાં આ વિડીયોની અંદર સ્ટોક ઓફ ગુજરાતી લાઈવ ચેનલમાં ફર્સ્ટ ટાઈમ તમે મિત્રો વિઝિટ કરો છો તો ચેનલને સાથે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન હિટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આવા ઇન્ફોર્મેટિવ વિડીયોને ખાસ કરીને નોટિફિકેશન મળી રહે એટલા માટે બેલ આઇકન હિટ કરવાનું ના ભૂલતા. અને સાથે તમારા કોમેન્ટ દ્વારા જણાવજો આ બધી કંપનીઓને તમે તમારા પોર્ટફોલિયોમાં હોલ્ડ કરેલી છે કે ખરીદવા ઈચ્છો છો. તમારા જે કાંઈ પ્રશ્નો છે એ તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. આગળ વધીએ છીએ આ વિડીયોની અંદર. એમની અંદર ફર્સ્ટ કે ECB એટલે કે યુરોપીય સેન્ટ્રલ બેંક દ્વારા 0.25 બેઝનો રેટ કટ કરવામાં આવેલો છે. આ રેટ કટ છે છેલ્લા 2019 પછીથી 5 વર્ષ પછી આ કન્ટ્રીએ પહેલી વખત કરેલો છે. ખાસ કરીને વસ્તુ સમજવાની એ છે કે રેટ કટ એટલે વસ્તુ શું છે કે લોન જે તમે લેવો છો કે જે કાર માટે લોન લીધેલી છે કે ઘર લેવા માટે, કોઈ બિઝનેસ માટે, કોઈ મોટી કંપનીઓ માટે, એ જે લોન લીધેલી છે તમે એવરેજ 9%ની એવરેજ જે કાંઈ લોન લો છો એ ચૂકવો છો વ્યાજદર, એની અંદર 8.75 કે આવનારા સમયની અંદર 8.50 જે રીતે પોઈન્ટ બેઝિસની અંદર રેટ કટ થશે એનો ફાયદો આવી બધી કંપનીઓને કે આપણને કે રિટેલ લોકોને કે જે કોઈ લોન લેનાર છે એને થશે. જે પણ ગ્રોથ થશે એ બધી કંપનીઓનો ગ્રોથ થશે. જે પણ વેચાણ ગ્રોથ રેવન્યુમાં જમ્પ આ બધી કંપનીઓમાં આવશે, જેથી કરીને સારો એવો ફોર્સ આની અંદર જમ્પ જોવા મળશે. FOMC કે ફેડરલ ઓપન માર્કેટ કમિટી કે જેની અંદર પણ અમેરિકાની અંદર આવનારા સમયની અંદર 12 જૂનના રોજ આ એક મિટિંગ છે કે જેની અંદર કહી શકીએ કે આ અમેરિકા દ્વારા પણ જમ્પ કે જેની અંદર રેટ કટના ન્યૂઝ આવી શકે. એવી જ રીતે બેંક ઓફ ઇંગ્લેન્ડની અંદર 20 જૂનના રોજ એની મિટિંગ છે, એની અંદર પણ નવા ન્યૂઝ આવી શકે. કહેવાનો મિનિંગ છે આ બધી ગ્લોબલી જે લેવલે કામ કરતી કંપનીઓ છે એ બધી કંપનીઓને આ બધો સારો એવો નફો કે સારો એવો ગ્રોથ આ કંપનીઓમાં જોવા મળશે. આગળ વાત કરીએ તો એમાંની પહેલી કંપની છે કોફોર્સ. કોફોર્સ કંપનીને સારો એવો IT ક્ષેત્રથી બિલોંગ કરતી કંપની છે, બહુ જૂની કંપની છે. એક વખત આ કંપની દ્વારા એક વખત બોનસ પણ અપાયેલું છે. હાલની દ્રષ્ટિએ જોશો તો આ કંપનીનું ફેસ વેલ્યુ છે એ 10નો જોવા મળી રહ્યો છે કે આવનારા સમયની અંદર પણ સારો એવો ગ્રોથ આ કંપનીના શેરના ભાવમાં જોવા મળી શકે તો પણ બોનસ મળી શકે એવી કંપની ઉપર ડિપેન્ડ છે. અત્યારે જોશો તો હાલની દ્રષ્ટિએ આ કંપનીના શેરનો ભાવ 18% ટોપથી ડાઉન જોવા મળેલો છે અને 5,429 શેરનો ભાવ જોવા મળે છે. અને ખાસ કરીને વાત કરીએ એના કઈ જગ્યાએથી ગ્લોબલી લેવલે એમને બિઝનેસ મળી રહ્યો છે એની અંદર ખાસ કરીને યુએસની અંદર 50%થી વધારે અને યુરોપિયન કન્ટ્રી અને સાથે મિડલ એશિયા અને આફ્રિકા સાથે કમ્બાઈન કરીને કરશો તો 36% અને સાથે એશિયા પેસિફિકમાં 8%નો જોવા મળી રહેલો છે. આ દરેક કંપનીઓને એક ધ્યાનમાં રાખવા જોઈએ, તમારે સ્ટડીના વોટલિસ્ટમાં રાખો. આવનારા સમયની અંદર આ કંપનીઓના સારો ગ્રોથ થઈ શકે એવું છે એટલે એક વોટલિસ્ટને સ્ટડી કરવા માટેની આ બધી કંપનીને આપણે જોઈએ છીએ. આગળ વાત કરીએ ડિવિસ લેબોરેટરી. ડિવિસ લેબોરેટરીના શેરનો ભાવ અત્યારે 4520 જોવા મળે છે. ટોપથી સારો એવો ડાઉન છે અને ક્યાંથી દ્રષ્ટિથી ક્યાંથી એમનો બિઝનેસ જોવા મળે છે કે ખાસ કરીને યુરોપમાંથી 33% અને નોર્થ અમેરિકામાંથી 44%, એશિયાના 9% અને ડોમેસ્ટિક સેલ્સ 10% કે ROW 4%. કહેવાનો અર્થ છે કે આ કઈ જગ્યાએથી એના બિઝનેસ છે એ તમે ધ્યાનમાં રાખશો જેથી કરીને આમનો બિઝનેસ છે એ ગ્રોથ થવાનો જ છે અને સારો એવો ગ્રોથ થશે. કારણ કે ઇન્ટરેસ્ટ રેટ બેઝ ઉપર જે કાંઈ લોન છે એને સારા એવા ઓર્ડર આ કંપનીઓને મળી શકે છે. નેક્સ્ટ કંપનીની વાત કરીએ તો ટાટા એલેક્સી. AI બેઝ ઉપર સારામાં સારું કામ કરતી ટાટા કંપનીથી બિલોંગ કરતી કંપની એ 3115 રૂપિયા શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. ટોપથી સારો એવો ડાઉન 30% ડાઉન મળી રહ્યો છે. સારામાં સારી કંપની કહી શકીએ લોંગ ટર્મ માટે આ પોર્ટફોલિયોમાં એડ કરવા માટે સારી કંપની કહી શકીએ. ખાસ કરીને આવી IT કંપનીથી બિલોંગ કરતી મોટાભાગની કંપનીઓની અંદર સારો એવો યુરોપી અને અમેરિકાની કંપનીથી ગ્રોથ કે એમનો રેવન્યુ જોવા મળે છે. હવે વાત કરીએ યુરોપથી એમને 40% અને અમેરિકાથી 40% બહુ મોટો ફાયદો મળી શકે એમ છે આ કંપનીને. એના માટે સમય થશે. આ બધી કંપનીઓને માટે ઓન ધ સ્પોટ કાલ પરમ દિવસે કે જમ્પ આવી નહીં જાય કે 1 મહિનાની અંદર. આના માટે તમારે હોલ્ડ કરવું પડશે લોંગ ટાઈમ માટે. હવે આગળ વાત કરીએ નેક્સ્ટ કંપની વિશે તો ફર્સ્ટ સોર્સ સોલ્યુશન FSL.
આ કંપનીની વાત કરીએ આઈટી બેઝ ઉપર કામ કરતી કંપની કરતી કંપની છે, જે 196 રૂપિયા 50 પૈસાના શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. સારો એવો રિકવર થયેલો શેર છે. આવનારા સમયની અંદર લોંગ ટર્મ માટે વસ્તુ વિચારતા હોય તો એક સારો શેર કહી શકીએ. અને આગળ વાત કરીએ કઈ જગ્યાએથી ગ્લોબલી એને બિઝનેસ જે મળી રહ્યો છે, એની અંદર ખાસ 66% યુએસથી અને યુકેથી 33%નો રેવન્યુ જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ કંપની વિશે વાત કરીએ તો ભારત ફોર્જ ડિફેન્સ ક્ષેત્રની કામ કરતી, જેનો બિઝનેસ સારો એવો ગ્લોબલી લેવલે પણ ડેવલપ થયેલો છે. એમાંનો શેરનો ભાવ છે અત્યારે 1584 જોવા મળેલ છે. સારી એવી ડિફેન્સ તમામ કંપનીઓના શેરના ભાવમાં ટોપ ઉપર જોવા મળે છે. ત્યારે આ કંપનીનો શેરનો ભાવ પણ ટોપ ઉપર જોવા મળે છે. આ કંપનીનો કઈ કન્ટ્રી કયા લેવલથી આપણને જોવા મળે છે, ખાસ વસ્તુ સમજો મિત્રો. 60% છે એની અંદર નોર્થ અમેરિકા, યુરોપ અને બીજી કંપનીઓનો સમાવેશ થાય છે, કે આ કંપનીઓને પણ સારા ઓર્ડરની અંદર એક અપેક્ષા આપણે રાખી શકીએ. આગળ વાત કરીએ નેક્સ્ટ કંપની વિશે, ટાટા મોટર્સ, જે ખાસ કરીને ઈવી ક્ષેત્રે કામ કરતી અત્યારે એક આગળની પેઢી માટે વિચારવા લાયક કંપની કહી શકીએ, કે આવનારા સમયની અંદર એક મલ્ટીબેગર કંપની બની શકે, કે લાર્જ કેપ કંપની છે, હજુ પણ આગળ વધી શકે એવી કંપની, કે 970 રૂપિયા શેરનો ભાવ જોવા મળી રહેલો છે. અને યુકે અને ખાસ કરીને યુકે, ઇન્ડિયા, સાઉથ કોરિયા, સાઉથ આફ્રિકા, ચીન, બ્રાઝિલ, અલગ ગ્લોબલી લેવલે આ કંપની કામ કરે છે. ખાસ કરીને જેલા ઉપર જગુઆર અને લેન્ડલોર ઉપરથી પોતાનો રેવન્યુ અત્યારે જનરેટ કરે છે. આવનારા સમયની અંદર ઈવી ઉપર પણ પેસેન્જર વ્હીકલ અને મોટી કોમર્શિયલ વ્હીકલ ઉપર પણ એક ફોકસ કરી શકે એમ છે. નેક્સ્ટ કંપની વિશે વાત કરીએ તો એક બિરલા સોફ્ટ આઈટી સેક્ટરથી ડિપેન્ડ કરતી કંપની, કે જેના શેરનો ભાવ 677 જોવા મળે છે. ટોપથી સારી એવી 20% ડાઉન છે. પણ આગળ વાત કરીએ કે એને આ કંપનીનું ખાસ કરીને યુએસએની અંદર 85%, યુકે યુરોપની અંદર 9.5%નું રેવન્યુ જનરેટ થાય છે. ખાસ કરીને ધ્યાન રાખજો કે આ બંને કંપનીઓ, જેટલી કંપનીઓ આ વિડીયોની અંદર કવર કરી છે, એમાંની મોટાભાગની કંપની આઈટીથી બિલોંગ કરે છે. અને ખાસ બીજી વસ્તુ કહેવાનું એ કે આ બધી કંપનીઓની અંદર સારું એવું ફંડામેન્ટલ છે અને સારી કંપની છે. મારી દ્રષ્ટિએ જેટલી સારી લાગી એટલી મેં કવર કરેલી છે. અને તમારા મિત્રો એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને ચેનલને સાથે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયો સારો લાગ્યો એક લાઇક આપવાનું ના ભૂલતા. થેન્ક યુ.